હા મિત્રો, હર હર મહાદેવ. કે હું ગુજરાતથી જામનગરથી હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરું છું અને હાલમાં મારે 9 થઈ ગયા છે રામેશ્વરના. અને અત્યારે હું જાઉં છું કાશી વિશ્વનાથ માટે, મારા 10મા દર્શન છે. અને અત્યારે હું નાગપુર તો ટપી ગયો તો કંઈનું, જે આપણે હોટલ રાખી હતી રાતે, તો આપણે ત્યાં હોટલે સુવાનું જડી ગયું હતું. ને અત્યારે આપણે હાલમાં ચેકઆઉટ કરીને નીકળીએ છીએ. હર હર મહાદેવ મિત્રો. આપણે અત્યારે કાશી વિશ્વનાથ માટે જતા હતા અને રસ્તામાં આપણે કાકા મિલા છે હૈદરાબાદના, અને કાકા દાદાનો ફોટો રાખ્યો છે હનુમાન દાદાનો. એટલે આપણે પૂછીએ કાકાને, કાકા કઈ જગ્યાએ જાવ? હા જ્યારે આપ दर्शन करने महादेव का दर्शन करना है। गौ माता और सनातन धर्म के लिए योगी आदित्यनाथ और मोदी को मिलने के लिए जा रहा हूँ। मोदी को ओके भाई, शेयर करो, लाइक करो, कमेન્ટ કરો. અને આપણે કાકાને જરૂર મોદી આગળ મલાઈ દઈએ ભાઈ. હર હર મહાદેવ. આ હોટલે અત્યારે રસ્તામાંથી ચા પાણી પીવા રોકાણા હતા, પણ આપણે નાસ્તો કર્યો છે ચા પાણી. તો આ ભાઈ આપણી પાસે પૈસા લીધા નથી કે યાર, તો मैं नहीं ले सकता दोस्त पैसा, इसलिए कि आप बहुत अच्छा काम कर रहे हो. तो હર હર મહાદેવ. ગમે ત્યારે આવો તો બિંદાસ. રાતે કોઈ પણ સહારો જડે ના જડે તો આપણા નાગપુર જવા માટે આ રસ્તો લાગુ પડે છે નાગપુરથી. તો રસ્તો બહુ જોરદાર છે, સારો છે. અને હોટલે છે અત્યારે નાગપુરથી ઘણા કપલો કાપી લીધો હતો. અને આપણા હાલમાં એક મિત્ર છે, આપણે ચા પીવા બોલાવ્યા હતા અને આપણે જરૂર અત્યારે ભાઈની ચા પીધી હોટલમાં. મસ્ત છે કામ કા નામ क्या था? फ्रीवा पर गाँव છે, મસ્ત છે. અને બિલકુલ છે કે આપણે કાશી વિશ્વનાથ જઈએ છીએ, પણ આપણી પાછળ જે ટ્રેક્ટર છે એ કાશી વિશ્વનાથ જઈએ. ટ્રેક્ટરમાં માણસો ઘણા છે, એ મંદિરે જઈએ દર્શન કરવા. આપણે કાશી વિશ્વનાથ માટે નીકળ્યા હતા અને આપણે અત્યારે રાત પડી ગઈ છે. તો અત્યારે હાલમાં આપણે અહીંયા હોટલે રોકાઈ ગયા છે. આપણે હોટલે સુવાનું જડી જશે. હાલમાં અત્યારે આપણે લાગીએ છીએ ભૂખ, તો આપણે જમી લઈએ. મિત્રો હર હર મહાદેવ.